સ્વાગત છે દોસ્તો જીનિયસ જંકશન યુટ્યુબ ચેનલ પર। આજે દેખીશું ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવી છે તેમાં ફોર્મ કેવી રીતે ભરવું। જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયાથી કેન્ડિડેટ લોગિનમાંથી લોગિન કરી શકો છો, પણ જો ના હોય તો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી આગળની વિગત ભર્યા। સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો, ત્યાર પછી ઓટીપી સેન્ડ કરો। જો જે ઓટીપી તમારા મોબાઈલ પર આવશે તેને અહીંયા નાખી વેરીફાઈ કરી લેવું। વેરીફાઈ કર્યા પછી તમારું જીમેલ એકાઉન્ટ પણ અહીંયા એન્ટર કરવું જરૂરી છે। જીમેલ આઈડી નાખ્યા પછી એના પર પણ ઓટીપી સેન્ડ કરવો પડશે। સેન્ડ કર્યા પછી જે ઓટીપી આવે એ નાખીને વેરીફાઈ કરો। ઓટીપી વેરીફાઈ થાય પછી આગલા સ્ટેપ પર જવાનું। આગળ તમારી જે ધોરણ 10ની માર્કશીટ પ્રમાણે નામ એન્ટર કરવાનું રહેશે। નામ એન્ટર કર્યા પછી તમારી જન્મ તારીખ, જેન્ડર મેલ ફિમેલ જે લાગતું હોય તે, ત્યાર પછી તમારા પપ્પાનું નામ, મમ્મીનું નામ નાખી ત્યારબાદ તમે કોમ્યુનિટી એટલે કે તમારી જે જાતિ લાગુ પડે, જનરલ, ઓબીસી, એસટી કે ઈડબ્લ્યુસી પણ લાગતી એ એન્ટર કરી અને આગલા સ્ટેપ પર એટલે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર જઈશું। નેટવર્ક જો થોડું ડાઉન હોય તો થોડો ટાઈમ લાગશે, રાહ જોવી। બાદ જે તમારો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે તે કોઈ બી જગ્યાએ સેવ કરી લેવો। હવે આગલું સ્ટેપ આપણા રજિસ્ટ્રેશન નંબર પરથી લોગિન થશું અને જો આપણામાં ટેક્સ્ટ મેસેજ અથવા તો મેલની અંદર આઈડી નંબર અને પાસવર્ડ બંને પણ આવ્યા હશે તે ચેક કરી લેવા। આ આઈડી પાસવર્ડથી આપણે આપણું યુઝર આઈડી લોગિન કરી લઈએ। પોતાનો આઈડી પાસવર્ડ કોઈ સેફ જગ્યાએ સેવ કરી રાખવો અને આ નાખ્યા પછી આપણા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી નાખ્યા બાદ પોર્ટલ પર લોગિન કરી શકાશે। આ થઈ આપણી ફક્ત રજિસ્ટ્રેશનની પ્રોસેસ। ફોર્મ ભરતા પહેલાં અમુક જે મુદ્દાઓ હોય એને થોડાક ધ્યાનથી વાંચી લેવા જરૂરી છે, પણ ટૂંકમાં આ માહિતી દેખી લઈએ। ચાલો, ફોર્મ ભરવાની ચાલુ થવાની તારીખ 2 ફેબ્રુઆરી 2026થી 16 ફેબ્રુઆરી 2026 સુધી ભરી શકાશે। ફક્ત આ ભરતી માટે 14 દિવસ જ મળ્યા છે, એટલે જો વહેલી તકે બને તો ફોર્મ ભરી દેવા। ગ્રામીણ ડાક સેવકની ભરતીની અંદર 2 પોસ્ટ છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। આની ઓફિશિયલી સાઇટ આ પ્રમાણે બતાવવામાં આવી છે અને લિંક પણ તમને બાયોમાં આપી દેવામાં આવશે, જેથી તમે ડાયરેક્ટ વેબસાઇટ પર જઈ શકશો। આ ફોર્મનું રજિસ્ટ્રેશન 31/1/2026થી 14/2/2026 સુધી કરી શકાશે અને એપ્લિકેશન સબમિટ 2/2/2026થી 16/2/2026 સુધી કરી શકાશે। અને જો કદાચ ફોર્મમાં કોઈ કરેક્શન રહી જાય, કોઈ ભૂલ રહી જાય તો 18/2/26થી 19/2/26 સુધી તમે એમાં સુધારો કરી શકશો। સેલરીની વાત કરીએ તો બીપીએમમાં 12,000 અને એબીપીએમમાં 10,000 શરૂઆતમાં મળવાપાત્ર રહેશે। ઉંમરની વાત કરીએ તો મિનિમમ 18 અને મેક્સિમમ 40 વર્ષ છે, જ્યારે એસસી અને એસટી કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ, ઓબીસી 3, ઈડબ્લ્યુએસ માટે નથી અને અપંગ માટે 10 વર્ષ અને 30 વર્ષ એમ જોવા મળે છે। એજ્યુકેશન લાયકાત જોવા જઈએ તો 10 પાસ, ગણિત અને ઇંગ્લિશ સાથે પાસ હોવું જોઈએ તથા જે તે પ્રદેશ પ્રમાણે સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ। ડિટેલ્સ જોઈ લીધી, હવે આપણે એપ્લિકેશન સ્ટાર્ટ કરીએ। 2 જગ્યાએ એપ્લાયનો ઓપ્શન, અહીંયાથી કરો અથવા તો અહીંયાથી કરો, કોઈ બી જગ્યાએ દેખાય એપ્લાય કરો એટલે આગલી પ્રોસેસ ચાલુ થશે। અહીંયા પોસ્ટનું નામ સિલેક્ટ કરવાનું, ગ્રામીણ ડાક સેવક જીડીએસ, આગળ પ્રોસેસ ચાલુ થશે। પૂરેપૂરું ફોર્મ ખુલી જવા દેવાનું છે। અહીંયાથી પર્સનલ ડિટેલ જે તમારી ભરેલી હોય, નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ, મોબાઈલ નંબર, જીમેલ આઈડી અને જાતિ, આ
જે પહેલો ભર્યું તે પ્રમાણે જ હશે, પરંતુ જો સુધારો કરવો હોય તો અહીંથી કરી શકો છો. અહીંયાથી તમે લગ્ન કરેલું છે કે સિંગલ છો એ દર્શાવવાનું. અહીંયા તમે અપંગ છો કે અને નોકરી ચાલુ હોય તો યસ કરવાનું, બાકી નો રહેવા દેવાનું. એડ્રેસ ડિટેલમાં અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ, જે હાલમાં જે જગ્યાએ તમે રહેતા હોય એડ્રેસ લખવાનું રહેશે. બાજુમાં પરમેનન્ટ એડ્રેસ કે જે કાયમી એડ્રેસ હોય તે, અને જો બંને એડ્રેસ ફરજિયાત દર્શાવવા. સેવ એન્ડ નેક્સ્ટ કરતાં આગળ બીજું સ્ટેપ આવશે. અહીંયા તમારે ધોરણ 10ની વિગત ભરવાની રહેશે. અહીંયા સર્કલ સિલેક્ટ કરો જે રાજ્યમાં તમે 10 પાસ કર્યું હોય. અહીંયા પાસિંગ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. વર્ષ સિલેક્ટ કર્યા પછી જે તે બોર્ડ લાગતું હોય, અહીંયા મારે ગુજરાત બોર્ડ લાગે છે, ગુજરાત બોર્ડ સિલેક્ટ કરું છું. અહીંયા કયા વર્ષમાં પાસ કર્યું એ જોઈને સિલેક્ટ કરવાનું રહેશે. વધુમાં અહીંયા એક માહિતી આપો કે તમે જે બોર્ડ 10મા ધોરણમાં જે બોર્ડમાં પાસ કર્યું હોય, જે વર્ષ હોય એ પ્રમાણે સિલેક્ટ કરજો. આગળ જોવા જઈએ તો અમુકમાં જે ગ્રેડ પણ દર્શાવેલો હોય છે અને અમુકમાં માર્ક્સ દર્શાવેલા હોય છે. એમાં 2 પ્રકારે સિલેક્ટ કરવાનું હોય છે. આગળ વિગત તરીકેમાં SSC મેમો નંબર. હવે જો કે બીજા રાજ્યની અંદર મેમો નંબર હોય છે, પણ ગુજરાતમાં આવું નથી હોતું. એટલે માર્કશીટમાં જે સિરીઝ નંબર કરીને આપેલો SR નંબર કરીને એ આ જગ્યાએ ભરી દેવાનો રહેશે. અહીંયા નીચે ચાર્ટમાં જે પ્રમાણે તમારા સબ્જેક્ટ પ્રમાણે માર્ક્સ મળેલા હોય એ પ્રમાણે અહીંયા ભરી દેવા. આ માર્ક્સ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે 5 વિષયના તમારે પર્સન્ટેજ ગણાશે, જ્યારે 1 વિષયના ગણાતા નથી. જેમ કે સંસ્કૃત અથવા તો હિન્દી તમે 6ઠ્ઠા નંબરનો જે સબ્જેક્ટ હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનો કે ગુજરાતી કે ઇંગ્લિશ, એ પણ તમારા સબ્જેક્ટ માર્કશીટ પ્રમાણે. હવે જે 6 નંબરમાં બતાવે છે જે તમારો વધારાનો સબ્જેક્ટ કે જે લાસ્ટ હોય સંસ્કૃત અથવા તો હિન્દી, એને પર્સન્ટેજમાં ગણતરી થતી નથી. એ માર્ક્સ ફક્ત લખવા પડતા જ હોય. અને CGPA બતાવે છે તો અહીંયા જો માર્કશીટમાં CGPA દર્શાવેલ હોય તો જ દર્શાવવા, બાકી આ જગ્યાએ દર્શાવવાના રહેતા નથી. આ વિગત ભરાયા બાદ સેવ એન્ડ નેક્સ્ટ કરતાં આગલા સ્ટેપમાં પહોંચી જઈશું. આ જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તે તમે સર્કલ સિલેક્ટ કરશો તેની ડિવિઝન સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા હું ગુજરાત કરું છું. ગુજરાતની અંદર જે મારો પોતાનો જે જિલ્લો લાગે છે તે પંચમહાલ સિલેક્ટ કરું છું, બરાબર. પંચમહાલ સિલેક્ટ કરીશ એટલે કે અહીંયા બધી જ મને જે તે 16 જગ્યા છે અહીંયા બધી બતાવશે, BPM અને ABPM. આ જગ્યાએ મારી પસંદગીની જે તે જગ્યાઓ છે એ પ્રમાણે હું ક્રમમાં ગોઠવી લઈશ. માં પોતાને જે પ્રમાણે રાખવા માંગતા હોય એ પ્રમાણે 1 2 3 એવી રીતે હું ક્રમ ગોઠવાઈ જાય ત્યાર પછી આગલા સ્ટેપમાં છીએ. સેવ એન્ડ નેક્સ્ટ કરીએ. હવે અહીંયા જે તે કેન્ડિડેટનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું કે ફોટો છે જે પાસપોર્ટ સાઇઝનો તે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરતાં એકવાર પ્રિવ્યૂ દેખી લઈએ કે શું છે. કોઈ જગ્યાએ ભૂલ હોય તો પ્રોપર ક્લિયર રીતે ચેક કરી લેવી. આ ચેક કર્યા પછી આગળ લાસ્ટમાં એક સબમિટનો ઓપ્શન આવશે. એટલે અહીંથી સબમિટ એપ્લિકેશન કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. સબમિટ થઈ ગયા આવો મેસેજ આવશે. એના જો કોઈ જગ્યાએ સેવ કરી રાખજો. એ ફોર્મને પ્રિન્ટ ડેશબોર્ડ પર જઈ અને માય એપ્લિકેશનમાં જવાનું. માય એપ્લિકેશનમાં ગયા પછી ડાઉનલોડ PDFનો ઓપ્શન આવશે. અહીંયાથી ડાઉનલોડ કરશો એટલે તમારા ફોર્મની PDF ડાઉનલોડ થઈ જશે. અને ખોલી અને ચેક કરી લેવું કે કોઈ જગ્યાએ ભૂલ હોય તો ધ્યાન પર લઈ અને જો કરેક્શન માટે ડેટ આ લોકો જાહેર કરશે પછી તમે સુધારો કરી શકશો. ઓકે, આવી જ અવનવી માહિતી જોવા માટે જીનિયસ જંકશન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા વિડીયો માટે નોટિફિકેશન આપને મળતું રહેશે.